તો ફાઇનલી તલાટીની ભરતી આવી ગઈ છે એન્ડ તમારી પ્રિપેરેશન કેવી ચાલે છે જરૂરથી કહેજો. તો આ તલાટીની જે ભરતી છે એ 2015-16 આવી હતી, તો અત્યારે 25-26 વિચાર કરો 10 વર્ષ પછી આવી રહી છે ભરતી. તો તમારી પ્રિપેરેશન કેવી ચાલી છે જરૂરથી કહેજો. તો આજે હું તમારી સાથે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક પર વાત કરવાની છું. 10 વર્ષ પછી આ ભરતી આવી રહી છે એન્ડ ટાઈમની સાથે આ ભરતીના જે એક્ઝામ ફોર્મેશન છે એમાં પણ ચેન્જીસ આવી ગયું છે. પહેલા MCQ બેઝ હતી, અત્યારે એની અંદર મેન્સ પણ ઉમેરાઈ ગઈ છે. જો તમે સ્ટ્રેટેજી સાથે પ્રિપેરેશન તમારી કરશો તો તમે જરૂરથી તમારી તલાટીની એક્ઝામ ક્રેક કરી શકશો. કારણ કે મેં પણ જીપીએસસીની પ્રિલિમ્સ ક્લિયર કરેલી છે અને મેં પણ ઘણી બધી ટ્રિક્સ એન્ડ ઘણી બધી સ્ટ્રેટેજી ફોલો કરી છે, જેના લીધે મારી જીપીએસસી પ્રિલિમ્સ ક્લિયર થઈ ગયેલી છે. મેં અકાઉન્ટ ઓફિસરની એન્ડ DYSOની પણ પ્રિલિમ્સ ક્લિયર કરેલી છે, મેન્સ પણ લખેલી છે. તો એમાં મેં ઘણી બધી ભૂલો કરી હતી, જે હું ઈચ્છું છું કે તમે આવનારી એક્ઝામો હશે, જે જીપીએસસીની હોય યા તલાટીની હોય, જે પણ એક્ઝામ હોય એમાં તમે આ ભૂલો ના કરતા, એટલા માટે હું તમારી સાથે આ વિડીયો શેર કરું છું. તો જો તમારે તલાટીની એક્ઝામ ક્રેક કરવી હોય તો એના માટે તમારે મેન તો ગુજરાતી, ઇંગ્લિશ, પછી સામાન્ય જ્ઞાન છે એન્ડ કરંટ અફેર્સ અને કમ્પ્યુટર એટલું તો પૂછાય જ છે. તો ઘણા બધા એવું કહેતા હોય કે ચલો 15 દિવસમાં ગુજરાતી ગ્રામર પતાવી દઈએ, પછી 15 દિવસમાં ઇંગ્લિશ ગ્રામર પતાવી દઈએ. તો આ રીતે બિલકુલ પણ તૈયારી થશે નહીં, કારણ કે ઇંગ્લિશ ગ્રામર, ગુજરાતી ગ્રામર એન્ડ કરંટ અફેર્સ એન્ડ મેથ્સ એન્ડ રિઝનિંગ એ વસ્તુ એવી છે કે તમારે ડેલી એનું રિવિઝન કરવું પડશે. જો ડેલી રિવિઝન નહીં કરો તો તમારે એક્ઝામમાં ઘણી બધી તકલીફનો સામનો કરવો પડશે. એના માટે તમારે આ વસ્તુનું તો ડેલી રિવિઝન કરવું પડશે. એના માટે તમારે 4 કલાક ડેલી 4 કલાક આ વસ્તુ માટે આપવા પડશે. 1 કલાક તમે ગુજરાતી માટે આપી શકો છો, 1 કલાક ઇંગ્લિશ ગ્રામર માટે, 1 કલાક મેથ્સ એન્ડ રિઝનિંગ માટે એન્ડ 1 કલાક કરંટ અફેર્સ માટે. ઘણી વખત એવું થઈ શકે કે તમારો કોઈ સબ્જેક્ટ વધારે વીક છે, ધારો કે તમારો જે ઇંગ્લિશ છે એ ઘણું વીક છે, તો તમે એમાં વધારે ટાઈમ આપી શકો છો, ગુજરાતીમાં ઓછો આપી શકો છો. મેથ્સ એન્ડ રિઝનિંગ તમારું વીક છે તો એમાં થોડો વધારે ટાઈમ આપી શકો છો. આ રીતે પ્રિપેરેશન તમે કરી શકો છો. એન્ડ મેથ્સ એન્ડ રિઝનિંગ માટેની RS અગ્રવાલની જે બુક્સ આવે છે ખૂબ જ સારી છે, તો એ તમે લઈ શકો છો. એન્ડ ગુજરાતી ગ્રામર માટે શહેજાદ કાઝીની સારી બુક આવે છે, એ પણ તમે લઈ શકો છો. એની અંદર પણ ઘણું સારું એવું ગુજરાતી ગ્રામર સમજાવેલું છે, તો તમે એ બુક પણ પરચેસ કરી શકો છો. કરંટ અફેર્સ માટે મેં ખુદ વેબ સંકુલની જે 100 રૂપીસની મેગેઝિન દર મહિને એ લોકો બહાર પાડે છે, તો તમે એમની એપ્લિકેશન ઉપર જઈને ઓનલાઈન મંગાવી શકો છો. એન્ડ બીજું છે ગુજરાત પાક્ષિક. જો આ બે વસ્તુ તમે કરી લેશો તો તમારું જે કરંટ અફેર છે એ કમ્પ્લીટ થઈ જશે. તો આ રીતે તમારું કરંટ અફેર્સ તમે કમ્પ્લીટ કરી શકો છો. પછી રહ્યું સામાન્ય જ્ઞાન, તો તમારે સામાન્ય જ્ઞાનમાં વધારે ટાઈમ બગાડવાની જરૂર નથી, કારણ કે સામાન્ય જ્ઞાન એટલી બધી વસ્તુઓ હોય છે કે તમે એને જલ્દીથી ગમે તેટલું વાંચો ઓછું લાગશે. એના માટે ધારો કે તમારી હિસ્ટ્રી છે, તો હિસ્ટ્રીમાં જે ગુજરાત હિસ્ટ્રીના જે મેન પોઈન્ટ્સ છે, જે મેન વંશજો છે, વંશ છે, એ બધી તમે સારી રીતે ક્લિયર કરી શકો છો. અને હિસ્ટ્રીનું જે મેન ધારો કે મહાગુજરાત આંદોલન છે, પછી 1857નો વિપ્લવ, એ બધી વસ્તુ તમે સારી રીતે કરી શકો છો. રિવિઝન થઈ જશે તમારું. એન્ડ બીજા ભૂગોળના પણ બેઝિક વસ્તુઓ તમે કરી શકો છો, તો એ રીતે વધારે કરવાની જરૂર નથી. બીજું છે કમ્પ્યુટરનું. તો કમ્પ્યુટર માટે પણ બેઝિક તમારું કમ્પ્યુટર નોલેજ હોવું જરૂરી છે. તેના બુક્સ માર્કેટમાં અવેલેબલ છે, તો એ પણ તમે લઈ શકો છો. મેં કહ્યું એ પ્રમાણે તમારે આ સ્ટ્રેટેજી ફોલો કરવાની છે કે જે 4 સબ્જેક્ટ છે, જે મેં તમને કહ્યા ગુજરાતી, ઇંગ્લિશ, કરંટ અફેર્સ એન્ડ મેથ્સ એન્ડ રિઝનિંગ, આ તમારે ડેલી 1-1 કલાક આ બધાને આપવાનું છે. અને બાકીનો 1 કલાક તમારે સામાન્ય જ્ઞાનમાં આપવાનું છે એન્ડ કમ્પ્યુટરમાં આપવાનું છે. એ સામાન્ય જ્ઞાન અને કમ્પ્યુટર એવા છે કે તમે નક્કી કરી શકો કે 10 દિવસમાં મારે આ ફિનિશ કરવું છે, 10 દિવસમાં આ ફિનિશ કરવું છે, તો એ રીતે તમે કરી શકો છો. પણ જે મેં તમને 4 સબ્જેક્ટ કહ્યા એ તમારે રેગ્યુલર બેઝ ઉપર કરવા જ પડશે, તો જ તમે એક્ઝામમાં સ્કોર કરી શકશો. એન્ડ જે લેખિત એક્ઝામ, જે મેન્સની એક્ઝામ આવવાની છે, તો હું તમારી સાથે ફરી ક્યારેક શેર કરીશ. અત્યારે હું ખાલી તમારી સાથે પ્રિલિમ્સની જ ક્રેક કરવાની વાત કરી રહી છું, તો એ માટે તમે આ વસ્તુ ફોલો કરી શકો છો. તમારું 100% થઈ જશે. કરંટ અફેર્સમાં પણ GI ટેગ છે, જે મહત્વના અત્યારે મેડલ હોય છે, જે મહત્વની અત્યારે બાબતો થઈ રહી છે, પછી મહત્વના જે અત્યારે યુદ્ધ રિલેટેડ હોય, અત્યારે કોઈ પણ ન્યૂ રોકેટ લોન્ચ કરે હોય, એ બધી વસ્તુની ઇન્ફોર્મેશન તમારી જોડે ડેલી બેઝ ઉપર હોવું જોઈએ. અને હું તમને કહું છું કે કરંટ અફેર્સ ઉપર વધારે ભાર આપજો, કારણ કે અત્યારે કરંટ અફેર્સ ઘણું પૂછાય છે. અને એમાં પણ પહેલા તો એવું હતું કે 6 મહિનાનું તમે કરંટ અફેર કરીને જતા હતા, અત્યારે 7 થી 8 મહિનાનું પૂછાય છે. તો સૌથી પહેલા તમારે 6 મહિનાનું તો કરંટ અફેર કરી નાખવાનું, પછી તમારી સાથે ટાઈમ વધે એમ તમારી સાથે બીજા 7-8 મહિનાનું કરી નાખવાનું. તો આ રીતે તમે કરંટ અફેર્સ કરી શકો છો. અને
મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ તમારે કરવું જ પડશે કરંટ અફેર્સ, તો જ તમે બીજા કરતા આગળ નીકળી શકશો. તો આ વસ્તુ યાદ રાખ. પછી છે જે તમે ગુજરાતી ગ્રામર છે તો એમાં અલંકાર, છંદ, સમાસ એ બધું તો તમારે ગોખી નાખવાનું છે. જોડણી એ તમે નહીં કરો તો ચાલશે, કારણ કે ગમે ત્યાંથી ક્યાંથી પૂછાય એ ખબર હોતી નથી. બેઝ તમને આવડતું હોવું જોઈએ, બાકી ક્યાંથી પૂછાય એટલે એના માટે ટાઈમ વેસ્ટ કરવાની જરૂર નથી, એ સ્કીપ કરી શકો છો. અને જે અલંકાર, છંદ અને સમાસ એ તો તમારે ગોખી જ નાખવાના છે. તમારી જે ફોર્મ્યુલાઓ છે એ બધી તમારે પાક્કી કરી નાખવાની. ગમે તેવો પૂછાય, છંદ, અલંકાર, સમાસ ગમે તેવું પૂછાય, તમારે માર્ક્સ તેમાંથી ના જવું જોઈએ. કે કહેવતો એ પણ તમને આવડવી જોઈએ. ઇંગ્લિશ તમને થોડું લાગે તો તમારે એની ઉપર વધારે ધ્યાન આપવાની જરૂર છે, તો એ તમે કરી શકો છો. તો ફાઇનલી આ રીતે તમારી એક્ઝામની પ્રિપેરેશન કરશો તો જરૂરથી તમે તમારી જે તલાટી, રેવન્યુ તલાટીની એક્ઝામ છે ક્રેક કરી શકશો 110%. પેલું કહેવાય છે ને કે મન હોય તો માંડવે જવાય. તો જો તમારું મન મક્કમ હશે તો તમે પહોંચી જ જશો. તમે જે તમારો ગોલ સેટ કર્યો છે ત્યાં તમે પહોંચી જ જશો 110%. બસ મન તમારું મક્કમ હોવું જોઈએ. તો બસ ઓલ ધ બેસ્ટ એવરીવન. તમને બધાને જે મનગમતી પોસ્ટ માટે પ્રિપેરેશન કરી રહ્યા છે એ બધી મનગમતી પોસ્ટ તમને મળે. તો ચલો આજનો વિડીયો અહીંયા જ ફિનિશ કરીએ. તો મળીએ બીજા કાલ નવા વિડીયો સાથે. એન્ડ મારા ચેનલ પર ખૂબ જ સારા એવા વિડીયો છે, તો તમે જોઈ શકો છો. ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો, લાઇક અને શેર પણ કરી શકો છો. તો ચલો બાય, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.